लोगों को जो गंदगी से तकलीफ़ होती है उस तकलीफ़ को दूर किया जाए और हमारे मुआशरे में जो खराबियाँ पैदा हो गई है इस कचरे को साफ़ करने के साथ साथ નિયાજ વિતરણ થયા પછી લોકો એનો જે પણ કચરો હોય છે તે રસ્તામાં જ ફેંકી દે છે। એનાથી શું થાય છે, ગંદકી થાય છે અને એના લીધે રાહદારીઓને પણ તકલીફ પડે છે। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। આજે 25 ઓગસ્ટના દિવસે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે વર્ષોની પરંપરા મુજબ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મુહમ્મદ સાહેબની વિલાદતના દિવસની યાદમાં ઈદે મિલાદનો જુલુસ કાઢવામાં આવ્યો હતો। રાજપીપળાની જામા મસ્જિદ ખાતેથી નીકળેલું આ જુલુસ લાલ ટાવર, જૂની કોર્ટ અને સ્ટેશન રોડ થઈ શાક માર્કેટ કસબાવાડ ખાતે સંપન્ન થયું હતું। જુલુસ દરમિયાન રસ્તામાં અનેક સ્થળોએ ચોકલેટ, બિસ્કિટ, શરબત સહિત આઈસ્ક્રીમ સહિતની ખાણીપીણીની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। સેંકડો લોકોની હાજરી વચ્ચે આ સમગ્ર રૂટ ઉપર ઉત્સાહભર્ય વાતાવરણ જોવા મળ્યું હતું। પરંતુ આ જુલુસની ખાસ વાત માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહી। જુલુસની સાથે સાથે રાજપીપળા જામા મસ્જિદના પેશ ઇમામની આગેવાની હેઠળ યુવાનો હાથમાં પ્લાસ્ટિકના મોજા પહેરીને જુલુસના માર્ગ પર પડેલા કચરા અને ગાર્બેજનું કલેક્શન કરતા જોવા મળ્યા હતા। યુવાનોએ જાહેર રસ્તા ઉપર પડેલો કચરો જાતે એકત્ર કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। ચોકલેટના રેપર હોય, બિસ્કિટના પેકેટ હોય કે અન્ય કચરો, યુવાનોએ તમામ કચરો એકત્રિત કરી જાહેર માર્ગોને સ્વચ્છ રાખવાનું કામ કર્યું હતું। સામાન્ય રીતે જ્યારે પણ જાહેર માર્ગો ઉપર કોઈ વરઘોડો, સરઘસ કે અન્ય મોટા કાર્યક્રમો યોજાય છે ત્યારે લોકોની મોટી ભીડ અને ખાણીપીણીની ચીજ વસ્તુઓના વિતરણને કારણે રસ્તા ઉપર કચરો જોવા મળતો હોય છે। પરંતુ રાજપીપળામાં ઈદે મિલાદના આ જુલુસ દરમિયાન અને ત્યારબાદ જોવા મળેલી આ કામગીરીએ લોકોને એક અલગ જ સંદેશ આપ્યો છે। ધાર્મિક કાર્યક્રમ સાથે સાથે સ્વચ્છતાની જવાબદારી પણ નિભાવતા મુસ્લિમ સમાજના યુવાનોની આ પહેલને લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી હતી। કારણ કે જાહેર સ્થળે સ્વચ્છતા રાખવી એ માત્ર તંત્રની જવાબદારી નથી, પરંતુ શહેરમાં રહેતા દરેક નાગરિકની પણ જવાબદારી છે। રાજપીપળાના યુવાનોએ પોતે જ રસ્તા પર ઉતરીને કચરો એકત્રિત કરી સમાજને એવો સંદેશ આપ્યો કે કોઈપણ ધાર્મિક કે સામાજિક કાર્યક્રમની ઉજવણી સાથે સ્વચ્છતા જાળવવી પણ એટલી જરૂરી છે। આ સમગ્ર કામગીરી અંગે રાજપીપળા જામા મસ્જિદના પેશ ઇમામ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। તમે પણ સાંભળો। के पीछे बुनियादी तारीख़ी वजह 1400 साल पहले हमारे नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के आज के दिन की पैदाइश थी और आज हम आप सल्लल्लाहु अलैहि वसल्लम का, हमारे नबी मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम का मीलाद, आपकी पैदाइश का दिन मनाने के लिए निकले थे। और आप सल्लल्लाहु अलैहि वसल्लम के मीलाद के दिन ही अगर हम आप सल्लल्लाहु अलैहि वसल्लम की बात की मुखालिफत करते नज़र आएँ तो उसका कोई फ़ायदा और कोई मकसद नहीं रह जाता। तो इसलिए हमने ये कोशिश की कि नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया है कि अन-नज़ाफ़तु शुअबतुम मिनल ईमान, नज़ाफ़त, साफ़ सुथराई, पाकी साफ़ी ये जो है ईमान का एक हिस्सा है। तो हमारी यही कोशिश रही कि नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की इस तालीम को आम किया जाए, लोगों को जो गंदगी से तकलीफ़ होती है उस तकलीफ़ को दूर किया जाए और हमारे मुआशरे में जो खराबियाँ पैदा हो गई है इस कचरे को साफ़ करने के साथ साथ हमारी ये भी कोशिश है कि इस कचरे के साथ साथ हम अपने मुआशरे की, अपने आपसी माहौल की, मुसलमानों के दरमियान बैठ गई बुराइयों की भी साफ़ सफाई करें। नबी करीम अलैहिस्सलातु तस्लीम की यौम पैदाइश के दिन हम लोगों को यही पैगाम देना चाहते थे और ये भी पैगाम हमारा नहीं बल्कि नबी करीम अलैहिस्सलातु तस्लीम का खुद का है। बस हमारा काम उसे आम करना है, लोगों तक पहुँचाना है। अल्लाह रब्बुल इज़्ज़त से दुआ है कि जो भी इस काम में हमारे साथ जिसने भी हिस्सा लिया, रब तबारक व तआला उसकी जायज़ और नेक मुरादों को पूरी फरमाए। बस इसका तो यही है, बस अल्लाह रब्बुल इज़्ज़त अपनी बारगाह में इसे कबूल फरमा ले, हमारे लिए इससे बड़ी कोई चीज़ नहीं हो सकती। और आज हमारे नबी करीम अलैहिस्सलातु तस्लीम की पैदाइश का दिन होने की खुशी में हमने कोशिश की है, शुरुआत की है। तमाम अहले राजपीपला के लोगों से गुजारिश है कि हर साल इस तरह से इसका अहतमाम करें और आगे भी साफ़ सफाई का अपने इलाक़ों में आम दिनों में भी ख्याल रखें और हमारी कौम को गंदगी और कूड़े करकट में रहने वाली कौम न बनाएं। ये दुनिया की सबसे साफ़ तरीन कौम है, लिहाजा इसका ख्याल रखें और अपनी कौम की इज़्ज़त आपके हाथों में है। आप अपने आप की इज़्ज़त नहीं करेंगे तो आपकी इज़्ज़त कोई दूसरा नहीं करेगा।
બસ અસલામ નિયાજ વિતરણ થયા પછી લોકો એનો જે પણ કચરો હોય છે તે રસ્તામાં જ ફેંકી દે છે. હવે આ વર્ષે અમારા જે મૌલાના છે મસ્જિદ જે જુમા મસ્જિદ છે તેના મૌલાના છે એમના દ્વારા એક આદેશ આપવામાં આવેલો હતો કે આપણે એક યંગ સર્કલ કમિટી એવી બનાવીએ જેમાં જે પણ જ્યારે જુલુસ જાય છે અને લોકો જે નિયાજનું વિતરણ કરે છે અને જેમાં જે પણ પડિયા છે કાં તો ચોકલેટના પડીકા છે કંઈ પણ એક્સવાયઝેડ આઈસ્ક્રીમના જે કપ છે તે રસ્તામાં ફેંકી દેવામાં આવે છે. એનાથી શું થાય છે, ગંદકી થાય છે અને એના લીધે રાહદારીઓને પણ તકલીફ પડે છે અને જુલુસમાં જે જાય છે એમને પણ તકલીફ પડે છે. એના કરતાં આ વખતે એ નક્કી કરવામાં આવેલું કે જેમ પણ જુલુસ આગળ વધતું જાય એની સાથે 10, 15, 20 જે પણ છોકરાઓ છે યંગ એક ટેમ્પો રાખીએ અને સાથે સાથે ગાર્બેજની થેલીઓ પણ રાખીએ જેનાથી જે પણ કચરો પડે છે તે આપણે ડાયરેક્ટ જે પણ ટેમ્પો છે તેમાં નાખી દઈએ જેનાથી શું છે કે રસ્તાઓ ખરાબ ના થાય.